Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Polytechnic, Navsari. Today I will discuss about the topic structure of metal, unit cell, BCC, FCC and SCP for the subject Material Science and Metallurgy. Subject code 3321902. So first of all, we will see what is unit cell and BCC, FCC and HCP. તો યુનિટ સેલ આપણે કોને કહીશું? ધાતુના ક્રિસ્ટલ બંધારણ જે છે એ BCC, FCC અને HCP એ પ્રકારના મોટે ભાગે હોય છે. સૌથી પહેલાં આપણે સમજીએ કે યુનિટ સેલ કોને કહીએ. તો આ ફિગર આપણે આગળ પણ જોઈ ગયા હતા. અહીંયા આગળ સ્પેસ લેટિસ અને યુનિટ સેલની ફિગર દર્શાવેલી છે. તો અણુઓનું બનેલું એક એવું નાનામાં નાનું સંગઠન કે જેના પુનરાવર્તન દ્વારા ક્રિસ્ટલ કે સ્પેસ લેટિસ બને છે, એવા સંગઠનને એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ આપણે સેકન્ડ ફિગરની અંદર જોઈ શકીએ છીએ. આ જે આખું સંગઠન છે એ જ સંગઠનની વારંવાર પુનરાવર્તન કરવામાં આવે તો એનાથી સ્પેસ લેટિસની રચના થાય છે. એટલે આ જે નાનામાં નાનું સંગઠન છે જેના પુનરાવર્તન દ્વારા સ્પેસ લેટિસની રચના થાય છે, તો એવા સંગઠનને એકમ કોષ એટલે કે યુનિટ સેલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ જે સેકન્ડ ફિગર છે એમાં યુનિટ સેલ દર્શાવેલું છે. એમાં દરેક ધાતુના એટમને 3 ધરી પર એટલે કે એક્સ, વાય અને ઝેડ ઉપર ચોક્કસ અંતરે અને ચોક્કસ ખૂણે ગોઠવાયેલા દર્શાવેલા છે. બરાબર. કુલ 6 પરિમિતિ દ્વારા આ એકમ કોષને નક્કી કરવામાં આવે છે. જેમ કે 3 બાજુના માપ એ, બી અને સી જે અહીંયા આગળ દર્શાવ્યું છે, એ, બી અને સી, તથા 3 કોણીય ખૂણાઓ જેમ કે આલ્ફા, અહીંયા આગળ બીટા અને આ ગેમા. તો એના દ્વારા યુનિટ સેલને ડિફાઇન કરવામાં આવે છે. એના પછી હવે આપણે સ્ટ્રક્ચર વિશે જોઈએ. તો ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચરમાં 3 પ્રકારના હોઈ શકે: BCC, FCC અને HCP. જુદા જુદા મટીરિયલના યુનિટ સેલની ક્રિસ્ટલ લેટિસના આકાર અને સાઇઝ બધામાં થોડો ફેરફાર હોય છે. એમ છતાં પણ મોટાભાગની ધાતુના યુનિટ સેલનું સિમેટ્રિકલ બંધારણ હોય છે, એટલે કે એક સરખું બંધારણ ધરાવતું હોય છે અને એ નીચેનામાંથી કોઈ પણ એક પ્રકારનું હોઈ શકે. જેમ કે આપણે કહી ગયા કે ધાતુનું ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર જે છે એ આ 3માંથી એક પ્રકારનું હોઈ શકે: BCC, FCC અને HCP. BCC એટલે બોડી સેન્ટર્ડ ક્યુબિક, FCC એટલે ફેસ સેન્ટર્ડ ક્યુબિક અને HCP એટલે ક્લોઝડ પેક હેક્ઝાગોનલ. તો આ ક્રિસ્ટલ બંધારણની ફિગર અહીંયા આગળ દર્શાવી છે. પહેલું BCC દર્શાવ્યું છે, જેમાં અહીંયા દરેક ખૂણા ઉપર એક એક એટમ દર્શાવેલો છે અને એક સેન્ટરમાં દર્શાવેલો છે. ફેસ સેન્ટર ક્યુબિકમાં પણ દરેક ખૂણા ઉપર એક એક એટમ દર્શાવેલો છે અને દરેક ફેસની મધ્યમાં એક એક એટમ દર્શાવેલો છે. આ સાઈડની ફેસ છે તો એમાં પણ અહીંયા આગળ, આ ફ્રન્ટ ફેસ છે તો એમાં પણ અહીંયા આગળ, એ રીતે દરેક ફેસમાં દર્શાવેલો છે. અને છેલ્લું HCP છે તો HCPમાં હેક્ઝાગોનલ બ્લોક દર્શાવેલો છે. એમાં ઉપર નીચે બધા ખૂણા પર દર્શાવેલા છે અને આ જે 3 પ્રિઝમ, આ જે એના મધ્યબિંદુ છે એ મધ્યબિંદુ આગળ પણ એક એક એટમ એટલે કે વચ્ચેના ભાગમાં પણ 3 એટમ દર્શાવેલા છે. એમાં સમચતુર્ભુજ આપણે કન્સિડર કરીએ છીએ, એટલે અહીંયાથી આ રીતે સમચતુર્ભુજ બનશે. એના વિકર્ણ આપણે લઈએ તો ત્યાં આગળ એક પોઈન્ટ આવશે, તે એટમ કહેવાશે. અથવા એ જે સમચતુર્ભુજ છે એનું આપણે મધ્યબિંદુમાંથી લાઈન ખેંચીશું તો વચ્ચે જે આવશે ત્યાં આગળ એટમ આવશે. બરાબર. તો આ 3 સમચતુર્ભુજ થશે અને તેના મધ્યબિંદુને જોઈન્ટ કરતી લાઈનની મધ્યમાં એક એક એટમ આવેલો હશે. તો આપણે ડિટેલમાં જોઈએ. સૌપ્રથમ BCC, બોડી સેન્ટર્ડ ક્યુબિક. તો અહીંયા આગળ બોડી સેન્ટર્ડ ક્યુબિકની ફિગર દર્શાવેલી છે, સિમ્પલ ફિગર દર્શાવી છે. આપણે જે ફર્સ્ટ 3 ફિગર જોઈ એમાંની ફર્સ્ટ ફિગર ડ્રો કરીએ તો પણ ચાલે, અથવા આ પ્રકારની ફિગર ડ્રો કરીએ તો પણ ચાલે, જેમાં દરેક ખૂણા ઉપર એક એક એટમ છે. ઉપરની બાજુએ 4, નીચેની બાજુએ 4 અને વચ્ચેના ભાગમાં 1. તો આ પ્રકારના BCC સ્ટ્રક્ચરના બંધારણમાં ઘરના 8 ખૂણા ઉપર એક એક અણુ હોય છે અને એ ઉપરાંત પિંડની મધ્યમાં એક વધારાનો અણુ હોય છે. એટલે દરેક એટમ એની આસપાસ રહેતા 8 અણુ દ્વારા ઘેરાયેલો હોય છે. પછી ભલે એ પિનની મધ્યમાં હોય કે એકમ કોષના
ખૂણા ઉપર હોય. આ પિન કેન્દ્રીય બંધારણમાં ટોટલ 9 અણુ હોય છે. ઉપરના જે 8 અણુઓ છે એની બાજુમાં રહેલા 8 ઘન સાથે ભાગીદારી કરવામાં આવે છે, જે આપણે અહીંયા ફિગરમાં જોઈ શકીએ છીએ. આ પ્રકારના યુનિટ સેલમાં એટમની ગણતરી કરવી હોય તો દરેક યુનિટ સેલના ખૂણા પર 8 એટમ છે એની ભાગીદારી બાજુમાં રહેલા અન્ય ક્યુબ સાથે કરવામાં આવે છે. એટલે દરેક યુનિટ સેલ તેના દરેક ખૂણા પર ફક્ત 1 અષ્ટમાંશ જેટલો ભાગ ધરાવે છે એમ આપણે કહી શકીએ. એટલે એટમની ગણતરી કરવા માટે આપણે ખૂણા પરના એટમની સંખ્યા જોઈએ તો ખૂણા પર રહેલા એટમની સંખ્યા 1/8 8મો ભાગ ધરાવે છે દરેક ખૂણા પર, અને ઇન્ટુ 8 ખૂણા છે એટલે ઇન્ટુ 8 એટલે 1 એટમ થશે. અને ક્યુબની વચ્ચે જે એટમ રહેલો છે એની ભાગીદારી કોઈ જગ્યાએ થતી નથી એટલે મધ્યમાં 1 એટમ, એટલે ટોટલ આપણા 1 અને 1 એમ 2 એટમ થશે. બરાબર. તો આ થયું આપણું બોડી સેન્ટર્ડ ક્યુબિક સ્ટ્રક્ચર. એના પછી આવે છે પૃષ્ઠ કેન્દ્રિત ઘનીય બંધારણ એટલે કે ફેસ સેન્ટર્ડ ક્યુબિક સ્ટ્રક્ચર. અહીંયા આગળ ફેસ સેન્ટર્ડ ક્યુબિક દર્શાવ્યું છે, જેમાં દરેક ખૂણા ઉપર 1 એટમ તો દર્શાવેલો જ છે એટલે 8 એટમ તો એ થઈ જશે. અને બીજા આ જે ફેસ છે પહેલી ફેસ એની મધ્યબિંદુ એટલે એનો આ રીતે વિકર્ણ લઈશું તો અહીંયા આગળ 1 મળશે. આ પાછળની ફેસ છે અહીંયાથી આટલી, એનું મધ્યબિંદુ એટલે અહીંયા આગળ આવશે. આ બાજુ પરની ફેસ છે એટલે એનું મધ્યબિંદુ અહીંયા આગળ આવશે. અને આ પણ બાજુ પરની ડાબી બાજુની સરફેસ છે એનું મધ્યબિંદુ અહીંયા આગળ આવશે. એટલે બીજા 4 એટમ અહીંયા આગળ આવશે. તો એની ડિટેલમાં જોઈએ તો આ પ્રકારના યુનિટ સેલની અંદર ક્યુબના દરેક ખૂણા પર 1 એટમ અને ક્યુબની દરેક ફેસની મધ્યમાં 1 એટમ આવેલો હોય છે. અહીંયા આગળ ફિગરમાં આપણે એ દર્શાવ્યું છે. તો એફસીસી યુનિટ સેલના એટમની ગણતરી કરવી હોય તો આ રીતે થશે. એમાં પણ પહેલાંની જેમ જ દરેક ખૂણા પર 1 અષ્ટમાંશ ભાગ રહેલો હોય છે એટમનો, એટલે 1 અષ્ટમાંશ ઇન્ટુ 8 ખૂણા એટલે 1 એટમ. અને ક્યુબની દરેક ફેસની મધ્યમાં 1 એટમ રહેલો છે એટલે ક્યુબની ફેસ કેટલી આવશે તો આ 1 આગળની 1 પાછળની, 1 અહીંયાની સાઈડ પરની અને 1 બીજી સાઈડ પરની એટલે 4 થશે. અને ઉપરની 1 ફેસ તેની મધ્યમાં અહીંયા આગળ અને નીચેની 1 ફેસ એની મધ્યમાં અહીંયા આગળ એટલે ટોટલ 6 ફેસ થશે. એટલે 6 ગુણ્યા 1/2 કારણ કે એની બાજુમાં બીજો ઘન આવશે એટલે આ જે ફેસ છે એનો એટમ જે છે તેની ભાગીદારી બીજા ક્યુબ સાથે પણ થશે. એટલે ફક્ત અહીંયા વચ્ચે જે રહેલા છે તેની આપણે સંખ્યામાં જોઈએ તો એની ભાગીદારી બીજા ઘન સાથે કરવામાં આવે છે એટલે ફક્ત એ અડધો ભાગ ધરાવે છે એમ કહી શકીએ. અહીંયા આગળ ખૂણા પર હોય તો એ 1 અષ્ટમાંશ જેટલો ભાગ ધરાવે છે, પણ જો અહીંયા ફેસની મધ્યમાં હશે તો એ અડધો ભાગ ધરાવે છે કારણ કે અડધો ભાગ આ તરફ ગયેલો હશે અને અડધો ભાગ અહીંયા બાજુમાં બીજો ક્યુબ આવશે એની સાથે વહેંચાયેલો હશે. એટલે આપણે અહીંયા 1/2 લખીએ છીએ એટલે 6 ગુણ્યા 1/2 = 3 એટમ. ફેસમાં આટલા એટમ રહેલા હશે એટલે ટોટલ એટમ કેટલા થશે તો આ 1 એટમ અને આ 3 એટમ એટલે એફસીસી યુનિટ સેલમાં એટમની સંખ્યા ટોટલ 4 થશે. તો આ પ્રકારની સ્ફટિક રચના જે છે તે થોરિયમ, લેડ, નિકલ, સિલ્વર, પ્લેટિનમ, ગેમા આયન અને તાંબા જેવી ધાતુમાં હોય છે. અહીંયા આગળ ગેમા આયન લખેલું છે. આલ્ફા આયન જે છે તે આલ્ફા આયનમાં કયું હશે આગળનું એટલે કે બોડી સેન્ટર્ડ ક્યુબિક હશે. ગેમા આયનમાં ફેસ સેન્ટર્ડ ક્યુબિક સ્ટ્રક્ચર આવે છે. એ સિવાય બાકીની ધાતુમાં અહીંયા લેડ, નિકલ, સિલ્વર વગેરે દર્શાવેલી છે. હવે થર્ડ વન જોઈએ આપણે HCP એટલે કે હેક્ઝાગોનલ ક્લોઝડ પેક સ્ટ્રક્ચર. તો અહીંયા આગળ હેક્ઝાગોનલ ક્લોઝડ પેક સ્ટ્રક્ચરની ફિગર દર્શાવેલી છે. આ પ્રકારના યુનિટ સેલમાં ષટકોણીય પ્રિઝમ દર્શાવેલું છે. એના દરેક ખૂણા ઉપર 1 એટમ આવેલો હોય છે. એટલે અહીંયા આગળ ઉપર આપણે 6 જોઈ શકીએ છીએ, એવા જ 6 એટમ નીચે પણ છે. બરાબર. અને ષટકોણીય પ્રિઝમની ઉપરની અને નીચેની ફેસની મધ્યમાં 1 એટમ એટલે અહીંયા આગળ આ જે ઉપરની ફેસ છે ત્યાં આગળ 1 એટમ છે અહીંયા ફેસની મધ્યમાં, અને નીચેની આ ફેસ છે તો એની મધ્યમાં 1 એટમ છે એટલે એ અહીંયા આગળ આવેલો હોય છે. અને એ સિવાય પ્રિઝમના 3 સમચતુર્ભુજ એટલે કે રૂમ્બસને લંબ જોડવામાં આવતી રેખાની મધ્યમાં 1 એટમ હોય છે. તો અહીંયા આગળ આ એક આપણે સમચતુર્ભુજ લઈએ, આટલો અહીંયાથી નીચે પણ લંબાવી દઈએ તો આટલો આપણો સમચતુર્ભુજ થશે. એનું મધ્યમાંથી જે લાઈન પાસ થાય છે
એની મધ્યમાં અહીંયા આગળ એક એટમ આવેલો છે. એવી જ રીતે બીજો સમચતુર્ભુજ આપણો આ થશે, એનું મધ્યબિંદુ આ અને એમાંથી નીચેનું મધ્યબિંદુને જોઈન્ટ કરતી જે લાઈન છે તેનું મધ્યબિંદુ, એ લાઈનનું મધ્યબિંદુ એટલે અહીંયા આગળ આવશે. અને ત્રીજો સમચતુર્ભુજ આપણો અહીંયાથી આટલો થશે આ, અને એને આપણે નીચે એક્સટેન્ડ કરીએ છીએ તો એના મધ્યબિંદુમાંથી પાસ થતી જે લાઈન છે આ, એનું મિડ પોઈન્ટ એટલે એ અહીંયા થશે. એટલે 3 સમચતુર્ભુજને લંબ જોડવામાં આવતી લાઈનની મધ્યમાં એક એક એટમ હોય છે. તો અણુઓની આ જે ગોઠવણ છે તે અહીંયા આગળ આમાં દર્શાવેલી છે. એટલે ટોટલ બંધારણ કેટલા અણુઓનું થશે તો ઉપર 6 એટમ છે, નીચે 6 એટમ છે, પછી અહીંયા આગળ મધ્યમાં ઉપરની અને નીચેની ફેસની મધ્યમાં એક એક એટમ એટલે બીજા 2, તો 6 ને 6 12 ને 2 14, અને આ જે રોમ્બસ છે એને લંબ જે લાઈન ખેંચેલી છે એના મધ્યબિંદુ પર એક એક એટમ આવેલો છે એટલે 3 એટમ આપણા બીજા થશે. એટલે 14 + 3 17 અણુવાળું બંધારણ થશે. તો આ પ્રકારના યુનિટ સેલના કુલ એટમની સંખ્યા આ રીતે થઈ શકશે. પ્રિઝમના દરેક ખૂણા પર આવેલા એટમની સંખ્યા એટલે 1/6 × 12. આ ષટકોણીય પ્રિઝમ છે એટલે ખૂણા ઉપર કેટલા એટમ કેટલો ભાગ ધરાવે છે, 1/6. આગળના જે 2 આપણે યુનિટ સેલ જોઈ ગયા તેની અંદર 1/8 ભાગ ધરાવતું હતું, પરંતુ આની અંદર ષટકોણ છે એટલે 1/6 જેટલો ભાગ ધરાવશે ખૂણા પર. અને એવા 12 ખૂણા છે એટલે 1/6 × 12 એટલે 2 એટમ ધરાવે છે. પ્લસ બેઝ પ્લેનમાં આવેલા એટમની સંખ્યા, તો બેઝ પ્લેનમાં એક ઉપરની ફેસમાં અને નીચેની ફેસમાં એટલે અડધો ભાગ ધરાવે છે. કારણ કે ઉપર આપણે બીજો યુનિટ સેલ મૂકીએ અને નીચે બીજો યુનિટ સેલ મૂકીશું તો અડધો ભાગ નીચે જશે, અડધો ભાગ ઉપર રહેશે એટલે 1/2, અને એવી 2 ફેસ છે એટલે 1 એટમ ધરાવે છે. પ્લસ 3 સમચતુર્ભુજની મધ્યમાં આવેલા એટમ એ આખા પ્રિઝમની અંદર આવી જાય છે એટલે એની ભાગીદારી કોઈ સાથે થતી નથી એટલે એ થશે 3 × 1 = 3 એટમ. તો HCPમાં યુનિટ સેલના એકમની કુલ સંખ્યા કેટલી થશે તો આ 2, આ 1 અને આ 3 એટલે ટોટલ 6 એટમ થશે. તો આ પ્રકારના અણુઓની ગોઠવણ આપણને શામાં જોવા મળે છે તો મેગ્નેશિયમ, કેડમિયમ, જસત, કોબાલ્ટ અને કેલ્શિયમ જેવી ધાતુઓમાં આ પ્રકારનું ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર હોય છે. થેન્ક યુ.